હલો ફ્રેન્ડ્સ, રીનર્સ ટેસ્ટી ટ્રીટ્સમાં આપણું સ્વાગત છે। આજે આપણે મેક્સિકન ડીશ ચીઝ કેસાડીલા બનાવીશું। તેના માટે સૌપ્રથમ એક બાઉલમાં 2 કપ મેંદો એડ કરીશું। અહીંયા આપણે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ એડ કરી શકાય। હવે તેમાં 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ, 2 ચમચી તેલ અને 2 ચમચી બટર લઈશું। હવે સારી રીતે લોટમાં બધું મિક્સ કરી લઈશું। તેમાં 1 કપના ચોથા ભાગ જેટલું જરૂર મુજબ દૂધ એડ કરી લોટ બાંધીશું। અહીંયા દૂધ એડ કરવાથી રોટલી સોફ્ટ બને છે। હવે તેમાં જરૂર મુજબ થોડું પાણી એડ કરી સ્મૂથ લોટ બાંધી લઈશું। હવે લોટ બંધાઈ ગયો છે। તેને ઢાંકીને 10 મિનિટ માટે રાખી દઈશું। હવે એક પેનમાં ફિલિંગ માટે 1 ચમચી બટર અને 1 ચમચી તેલ એડ કરીશું। તેમાં 2 ચમચી લસણની પેસ્ટ એડ કરી સાંતળી લઈશું। હવે તેમાં 1/2 કપ સમારેલી ડુંગળી એડ કરી થોડી વાર સાંતળી લઈશું। તેમાં 1/2 કપ સમારેલા કેપ્સિકમ લઈને તેને પણ સાંતળી લઈશું। હવે તેમાં 1/2 કપ બાફેલા સ્વીટ કોર્ન મકાઈના દાણા એડ કરીશું અને બધું સાંતળીને મિક્સ કરી લઈશું। તેમાં 1 કપ સમારેલી રેડ કોબીજ, 1 કપ સમારેલી કોબીજ એડ કરી થોડી વાર સાંતળી લઈશું। હવે તેમાં 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ઓરેગાનો સિઝલિંગ, અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને થોડી વાર સાંતળી લઈશું। હવે આપણું ફિલિંગ તૈયાર થઈ ગયું છે। હવે લોટને સારી રીતે મસળીને તેના લુવા કરી રોટલી તૈયાર કરીશું। હવે રોટલીને વણીને તવા પર શેકી લઈશું। હવે પેન પર બટર લગાવી દઈને રોટલીને બંને બાજુ બટર લગાવી દઈશું। હવે રોટલીના અડધા ભાગ ઉપર ચીઝ એડ કરી તૈયાર થયેલું ફિલિંગ મૂકી દઈશું। ફરીથી ઉપર ચીઝ એડ કરી દઈશું। પછી બંને બાજુ શેકી લઈને તેની ઉપર બટર લગાવી દઈશું। હવે આપણું ચીઝી અને ચટાકેદાર ચીઝ કેસાડીલા તૈયાર છે। તેને આપણે મેયોનીઝ અને શેઝવાન ચટણી સાથે સર્વ કરીશું। મારી આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।